સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી દિવસે ને દિવસે કથળી રહી છે। હાલમાં પણ સ્વિમેરની હાલત જોતા એવું લાગે છે કે રોગશાળાનું ઘર એટલે કે સ્વિમેર હોસ્પિટલ। તંત્રની લાલિયાવાડીનો ભોગ હાલમાં દર્દીઓ બની રહ્યા છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ દારૂના અડ્ડાના નથી કે પછી કોઈ કચરા પેટીના નથી, અને હા, ખાસ કે આ દ્રશ્યો કોઈ મુંબઈના બારની બહારના પણ નથી, પરંતુ આ દ્રશ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલના કેમ્પસમાં રોજ રાત્રિ દરમિયાન દારૂની રેલમછેલ જોવા મળે છે। રોજ રાત્રે દારૂની પાર્ટીઓ જોવા મળે છે, પરંતુ આ પાર્ટીઓમાં સ્વિમેર હોસ્પિટલના જ કેટલાક સિક્યુરિટી ગાર્ડો તો કેટલાક સફાઈ કામદારો અને સ્વિમેરના જ અન્ય કર્મચારીઓ જોવા મળે છે, જેના કારણે અહીં બેરોકટોકપણે દારૂની પાર્ટીઓ જામે છે। હોસ્પિટલમાં આમ તો રાતભર અલગ અલગ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ આરોપીને લઈ ચેકઅપ માટે આવતા હોય છે, ત્યારે આ પાર્ટી પોલીસની નજરે કેમ નથી ચડતી તે પણ એક સવાલ ઉભો થાય છે। સ્વિમેર હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટ બાજુના ગેટ પાસે તથા પીએમ રૂમની પાછળ અને સ્વિમેરના એક્ઝિટ ગેટ પર ચારે બાજુ દારૂની બોટલોના ઢગલા જોવા મળે છે। એકાદ બે બોટલ હોય તો કદાચ એમ પણ થાય કે કોઈ રિક્ષા ચાલકે અથવા અન્ય કોઈ વ્યક્તિએ દારૂ પી બોટલ ફેંકી હશે, પરંતુ એક સાથે 10 થી 15 દારૂની બોટલોનો ઢગલો જ એ સાબિત કરવા માટે પૂરતો છે કે હા, સ્વિમેર કેમ્પસમાં જ દારૂની મોટી મહેફિલો જામે છે। ત્યારે આ દારૂની મહેફિલોથી શું ખરેખર સ્વિમેર તંત્ર જાણ છે કે પછી ખુદ અધિકારીઓ જ આ દારૂની પાર્ટીમાં સામેલ છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્વિમેર હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। રોજ રાત્રિ દરમિયાન સ્વિમેર હોસ્પિટલના કેમ્પસમાં તથા ગાર્ડનમાં દારૂની પાર્ટીઓ જોવા મળે છે। જો કે આખરે આ દારૂની પાર્ટીઓમાં કોણ કોણ સામેલ છે અને કોના નેજા હેઠળ આ પાર્ટીઓ થાય છે તેની તપાસ ખરેખર તંત્ર દ્વારા કરવી જરૂરી છે। જો કે તંત્ર દ્વારા આ તપાસ કરવામાં આવે તો અહીં કેટલાક સિક્યુરિટી ગાર્ડો સહિત અહીંના જ કેટલાક અધિકારીઓના નામ ખુલવાની શક્યતા સેવાઈ રહી છે। કેમેરામેન ચેતન ગુરુ સાથે ગૌતમ ધાંધલીનો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।